નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7 ફેબ્રુઆરી 2026ને આજે આપણે મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં એવરેજ બજાર 1300 થી 1400 વચ્ચે મગફળીની જોવા મળી રહી છે। આજે પણ સ્થિર બજાર જોવા મળી રહી છે, કોઈ મોટો સુધારો કે કોઈ મોટો ઘટાડો જોવા મળતો નથી। આ મુજબ કન્ટિન્યુ બજાર જોવા મળશે, હજુ પણ સુધારો આવવાની સંભાવના દેખાઈ રહી છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ 1311 થી 1535 રૂપિયા, ધારી 1200 થી 1230 રૂપિયા, બોટાદ 1000 થી 1325 રૂપિયા, થ્રોલ 1035 થી 1620 રૂપિયા, હળવદ 1200 થી 1580 રૂપિયા, મેંદરડા 1000 થી 1370 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1510 રૂપિયા, મોડાસા 1100 થી 1121 રૂપિયા, કોડીનાર 1170 થી 1452 રૂપિયા, વિસાવદર 1155 થી 1441 રૂપિયા, પોરબંદર 1090 થી 1330 રૂપિયા, જામજોધપુર 950 થી 1510 રૂપિયા, અમરેલી 1000 થી 1495 રૂપિયા, જસદણ 1050 થી 1505 રૂપિયા, દાહોદ 1200 થી 1300 રૂપિયા, વિજાપુર 1000 થી 1568 રૂપિયા, હિંમતનગર 1200 થી 1750 રૂપિયા, જેતપુર 1131 થી 1400 રૂપિયા, જૂનાગઢ 1160 થી 1445 રૂપિયા, કાલાવડ 900 થી 1485 રૂપિયા, બાબરા 1155 થી 1485 રૂપિયા, જામનગર 1000 થી 1470 રૂપિયા, વાંકાનેર 1000 થી 1565 રૂપિયા, ભીલડી 1251 થી 1370 રૂપિયા, જામખંભાળિયા 920 થી 1400 રૂપિયા, મહુવા 1365 થી 1526 રૂપિયા અને ગોંડલ 1051 થી 1511 રૂપિયા। ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ 1305 થી 1535 રૂપિયા, તલોદ 1350 થી 1600 રૂપિયા, મેંદરડા 950 થી 1325 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1452 રૂપિયા, મોરબી 1000 થી 1480 રૂપિયા, કોડીનાર 1125 થી 1377 રૂપિયા, જામજોધપુર 900 થી 1570 રૂપિયા, અમરેલી 1000 થી 1520 રૂપિયા, જેતપુર 1111 થી 1451 રૂપિયા, કાલાવડ 1000 થી 1985 રૂપિયા, જામનગર 1100 થી 1565 રૂપિયા, મહુવા 1360 થી 1442 રૂપિયા, તળાજા 1051 થી 1419 રૂપિયા અને ગોંડલ 1100 થી 1521 રૂપિયા।